તો આ નિકુંજનું ઘર છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. માય નેમ ઇઝ ધ્રુવ કેવરે ઉર્ફે ડીજી. તો આ જર્મનીમાં ડિંગોલ્ફિંગમાં અમે છીએ, જે BMW નું હબ ગણાય છે. હાલ તો આ ડિંગોલ્ફિંગનું અમારા મિત્ર નિકુંજ કાકડિયાનું ઘર છે, તમે જોઈ શકો છો આ રીતનું. તો 2 દિવસ અમે અત્યારે બહાર આવ્યા છીએ, તો હવે જવાનું છે બીજાના ઘરે. થેપલા બેપલા ખાઈશું અને મોજ કરશું. મલય પીપળિયા આપણી સાથે છે, પણ અત્યારે ઉપસ્થિત નથી કેમ કે નાવા ગયો છે. પણ મંદિરમાં ભગવાન છે, સારા ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ. ભગવાન બધાનું ભલું કરે, સુખ ભગવાન બધાનું ભલું કરે, સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે. તો હવે આપણે નિકુંજનું ગાર્ડનનો વ્યૂ બતાવીએ તમે એના ઘરનો. Oh my god. What a view. પાંચ મિનિટમાં ચા બનાવવાની પ્રક્રિયા નિકુંજ કુમાર તમને દેખાડશે હવે. વાઘ બકરી ઇન્સ્ટન્ટ ચા. ઇન્સ્ટન્ટ જર્મન નો બોલ, આપણા ઓડિયન્સને નો સમજ પડે તો ધીસ ઇઝ અવર ફોલ્ટ. જ્યારે આપણી પાસે ટાઈમ ન હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. બનાવી છે કે પહેલી વખત બનાવેલા? બહુ વાર પીધેલી છે, તને પીવડાવેલી છે પણ તને ખબર મને નથી યાદ. મને તને પીવડાવેલી છે. સાચું કહેશો? ખોટું બોલવાનું નથી જ ન ખબર. એટલે આ તો રમાડવાની વાત છે કે એમ કે મેં ચા બનાવીને ત્યાં પીવડાવી દીધી એમ. તને ખબર ન પડે. આ મકબૂલ મારા ઘરે આવીને મારા સ્પ્રેમાંથી એનો સ્પ્રે રિફિલ કરે છે. એટલું ભરાઈ ગયું, રિફિલ કરે છે એનો. અને ઝારાના સ્પ્રેમાંથી રિફિલ કરે છે મારા ઘરે આવીને. અને આ એકચ્યુઅલીમાં છે હાર્દિક કાપડિયાનું કે અમન ગુપ્તા સરનું, પણ ખબર નથી આ કોનું છે. તો મેં ચાવ મારી દીધેલી વસ્તુ છે. ફોકસ. તો આ પોકેટ સ્પ્રે છે, એટલે તમે ઇઝીલી અહીંયા નહીં. સ્ટાર્ટ હાલ. ઓલમોસ્ટ પાણી ગરમ થઈ ગયું છે, અને હવે આપણે ડાયરેક્ટ આમાં ઢોલવી બતાવશું. બસ સુપર. બસ હવે નહીં ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ. You have no work, you have buttery cha. It's already good. ઠીક. ખાસે બેટર ખાસે ટાઈમ લાગશે. ઓપ્શન for you guys. થોડું દૂધ નાખી દે. બીસન બસ. નો બીસન. ખાંડ બસ નહીં. શુગર નહીં મળે, કાંઈ નહીં, બધું અંદર આવે. આદુ બાદુ બધું અંદર આવે. ચાઉ ચાખી બતાવું પછી બને રહ્યો સાથ સ્ટાઇલમાં ચાખશું. કેમ છે? ઇટ્સ નોટ ટુ બેડ, બટ હાલ એવી છે. કામ ચલાવો વાઘ બકરી ચા. ઓનેસ્ટ રિવ્યુ ફ્રોમ માય સાઈડ. નિકુંજ તો ઓબ્વિયસલી તારીફ જ કરશે કેમ કે એ પોતે લાવ્યો છે ઇન્ડિયાથી ને, એટલે સુપર. તો બે નથી ચાખવાની. બે નથી ચાખતો. હવે હવાબાન હરડે આપણી સાથે અત્યારે છે. તમે જોઈ શકો છો આ લાઈવ દ્રશ્ય તમને લાન્ડસૂટથી નહીં પણ ડિંગોલ્ફિંગથી જોવા મળે છે. એવું નથી. તો આ રેવે ટુ ગો છે. અહીંયા તમે આ 24/7 સર્વિસ આપે. આ એક સુપરમાર્કેટ જેવું જ છે. તો તમે અહીંયા ઇઝીલી તમને 24/7 કોઈ પણ વસ્તુ જોતી હોય, સિવાય કે 12 વાગ્યા પછી આલ્કોહોલ તમને ન મળે, બાકી બધું તમને મળી જાય. તો જો તમારે સિટીમાં કે તમે નવા આવ્યા હોય ને તમારે કંઈક અટવાણા હોય તો રેવે ટુ ગોમાં જવાનું, તમને ઇઝીલી બધું મળી જાય. તો આ BMW છે, BMW. યુરોપની યુરોપનું મોટું પ્લાન્ટ અહીંયા છે ડિંગોલ્ફિંગમાં. અને બહુ બધા ગેટ છે, બહુ બધા.
આપણે ઓલા રિલાયન્સમાં કે LNTમાં જઈએ તો કેટલા ગેટ હોય, એ તો કાંઈ ન કહેવાય, એટલા આ લોકોના ગેટ છે. 1500 ગાડી એસેમ્બલ થાય. અને બહુ દૂર સુધી છે ને, બે બાજુ છે સ્ટેશનની, પેલી બાજુ પણ છે ને. મેઇન સ્ટેશનની ઓલી બાજુ. આ તો નાની, આ બાજુનું નાનું છે. બિત્તિશાન બાને આપણે થેન્ક યુ કહી દીધું છે. બાય આભાર વ્યક્ત કર્યો છે. અને આપણે પહોંચી ગયા છીએ બાનો ઉપર. તો હવે આપણે ડાયરેક્ટ તમને મળશું લાન શૂટ હાવ બાનો ઉપર. લાન શૂટ હાવ બાનો. ક્યાં ક્યાં? આપણે આ વ્લોગને આપણે અહીંયા જ અંત કરીએ છીએ અને મળશું નવા વ્લોગમાં. તો આવજો, ટાટા, બાય બાય, સી યુ, રાધે રાધે. આવજો એટલે તે તો કહી દીધું, હવે મારે શું છે. ચાઓ.